માંડવી બીચ ઉપરથી કેવી લાગે છે? They say life will bring discomfort, and I discovered we all just suffer, cause no one feels that bad. મોઢવા બીચ જઈએ છીએ. મોઢવા બીચ અહીંયાથી 87 કિલોમીટર છે. નેવિગેશન કરતાં કરતાં જવું પડશે, રસ્તો જોયો નથી એટલા માટે. આગળના રોડ ઉપર મળીએ હવે. જવાનો રસ્તો આવો છે. બીચ તો બહુ આગળ છે. આ બાજુ આપણે ખરી જગ્યાએ આવી છે ને. હેલો ફ્રેન્ડ્સ, માંડવી બીચ ઉપર આવી ગયા આપણે. પવન ચક્કી આ બીચ છે. કેમ છો મિત્રો, અમે આવી ગયા છે માંડવી બીચ પર, હું અને ગૌતમ. તો અમે અત્યારે ફરીશું
એકાદ 2 કલાક અહીંયા એન્જોય કરીશું. અત્યારે કચ્છની સિરીઝ ચાલી રહી છે અને માંડવી બીચ. આના પહેલાં અંજારનો વિડીયો મૂકેલો છે, જોઈ લેજો. બે કેમેરા છે રમણ જોડે. બાઇક નીકળશે 4 વ્હીલર વાળું, નીકળી ગયો. આ બીજું એક બાઇક આવે છે. ચાલ ભાઈ, હા આનંદ એટલો આવે છે ને આ જગ્યા ઉપર આવીને, ના પૂછો વાત. યાર મને તો જોરદારની મજા આવે. રોજા સમુદ્ર કેટલો લાંબો હોય, મજા આવે. હા, સમુંદર હોય, સમુંદરની આટલી ઉપર એક લહેર હોય અને સમુદ્રને જોઈને પેલું પિક્ચર યાદ આવે. કયું પિક્ચર યાદ આવે છે? જજંત્રમ મમંત્રમ. જજંત્રમ મમંત્રમમાં પેલો જે હીરો હોય છે એ સમુદ્રમાંથી આવતો હોય છે, નાના નાના છોકરાઓ આવી જાય છે નહીં? હા એ તો એ પિક્ચર જોરદાર છે. કરવું શું હતું એનું શૂટિંગ અહીંયા જ થઈ ગયેલું લાગે છે. Pirates of તમારું કેવું શું? Caribbean. એ પિક્ચરનું શૂટિંગ અહીંયા થયું છે? હા અહીંયા જ થયું છે એવું લાગે છે મને. કારણ કે હા. બધું આ જગ્યા તો જીયાના જેવી જ લાગે છે. હા, ત્યાં નાના નાના ટેણિયાઓ રહેતા લાગે છે. જોઈ લો. પવન ચક્કી ઉપર ચડાય છે, માણસો જાય છે. એ મને પણ જવાની ઈચ્છા થઈ. આપણે પવન ચક્કીમાં જઈએ એકવાર. ક્યાંથી જવાનું હશે? હા, સીડી છે. એ પવન ચક્કીમાં જઈશું અમે તો. જવું જવું તો પડશે. કેમેરો બંધ કરી દો થોડી વાર. હેલો ફ્રેન્ડ્સ, આપણે પવન ચક્કી ઉપર આવ્યા. અત્યારે આના ઉપર આવું કામ બહુ કાઠું છે, ઇઝી નથી. 15 મિનિટ લાગી ઉપર આવતા. તમને લાગે સીડીઓ છે તો બી વળી ઇઝી નથી કામકાજ. જો પવન ચક્કી. મારો ફ્રેન્ડ વિશાલ ત્યાં આગળ ઊભો છે. આ માંડવી બીચનું પાર્કિંગ. માંડવી બીચ ઉપરથી કેવી લાગે છે? છતરીઓ સુપર જગ્યા છે. Yeah. They say life will bring discomfort, and I discovered we all just suffer, cause no one feels that bad. And it comes from one another, we hurt each other just like a lover, and don't think twice about that. Yeah, and I feel like something's bad, but hell, I'm used to that. I always turn my back, yeah.